જો 8 વર્ષની બેબી આવી છે. ફોનમાં પહેલા ડિસ્કશન કરી એની મમ્મીએ. મેં કીધું વાંધો નહીં લઈ આવો એમને. બહુ ડેન્ડ્રફ છે, પછી વાળ રોગ છે અને ખરે છે ખરા ખરે એટલા નથી પણ બહુ જ ડેન્ડ્રફ થઈ ગઈ. પણ એ પછી આગળ જતા ખરશે હો. પાતળા બહુ છે એના એકદમ પહેલેથી છે. હા બરાબર. હવે એક તો તમે શેમ્પુ કયો વાપરો છો, પહેલા વાપર્યો તો એ કીધું બરોબર છે. મેં પૂછ્યું તો જે હું ના પાડું છું એ જ શેમ્પૂનું નામ દીધું. આપણે દેવું નથી બરાબર. અને બીજું શું કે 4 વર્ષથી હેરકટ જ નથી કરાવ્યું બરાબર. વધવા જ દીધા છે પણ બેન વધવા દીધા ને પણ આ વાળ ખરાબ છે. જો હમણાં એનો લુક આપું કટિંગ કરીને કરું ને કટિંગ. પણ એને એમ કે એનો રોલ જે છે ડેલી એ 2 ચોટલા એ તો આવશે, આપણે કરીશું તો સીધું જ. એટલે આ બધું વધારાનું છે. એ કપાવતા રહેવાનું, થોડો ટાઈમે કપાવતા રહો, વાળ હેલ્ધી રહેશે. બધાના મગજમાં નાખી દઉં કે હેરકટ જરૂરી છે, થોડું ટ્રીમિંગ લેવડાવવું, વાળ મસ્ત મજાના લહેરાવા મળશે જેવું કટિંગ કરાવશો ને એવું. બાકી આવા ડેડ વાળ લાગશે, નીચેથી જાણે આમ એનામાં જાન જ નથી આવું લાગશે. હવે તમે આફ્ટર લુક જોજો બરોબર. ઓકે છેડીઓ તો ઉડાડવી પડે ને. હવે કેવું લાગે છે કો? સરસ ને. ચોટલાય આવશે ને. ક્યારેક આવું વાળવું હોય, સ્કૂલે ના જવાનું હોય ત્યારે આવું વાળી દેવાનું. યસ